વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડાયરેક્ટ લેબર ઇંગ્લિશ મીડિયમ એક્ઝામ્પલ નંબર 39 એન્ડ પાર્ટ 19. તમારે એક પેમ્પલેટની જરૂરિયાત રહેશે જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એના ઉપરથી તમને મળી જશે. ફ્રોમ ધ payroll of Desai Limited, following data of the workers for January 2021, જાન્યુઆરી મહિનાની વાત છે, is available. On the basis of the data, prepare a statement showing total wages. તમે જોઈ શકો છો statement showing wages for the month and the labor cost per day of 8 hours. Contribution to the provident labor cost per day. એટલે મંથલી અને ડેઈલી આ બંને શોધવાની છે. 8 કલાકનો એક દિવસ છે એટલે કામના કલાક 8 છે રોજના. Contribution to the provident fund and the employees state insurance ESI is calculated on basic salary plus dearness allowance. તમે provident fund શોધો કે ESI શોધો, employee state insurance એ basic salary plus dearness ના percentage કરવાના એવું કહે છે. Find out the total salary for 1 month also. એટલે એક મહિનાની સેલરી પણ શોધો એટલે અહીંયા તો જે ટોટલ આવશે મંથલી સેલરી થઈ એવું કહેવાય. મંથલી સેલરી બેઝિક 3000 એટલે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા લખવાની બેઝિક 3000, ડિયરનેસ 3000 ફિક્સ, પરક્યુઝિટ ટુ ઈચ વર્કર ₹80. પરક્યુઝિટ એટલે સવલત, માનો કે મફત મોટર કારની સવલત આપવામાં આવતી હોય, લેપટોપની, કોમ્પ્યુટરની, ટેલિફોનની, મકાનની વગેરે વગેરે. લીવ સેલરી 10% ઓફ બેઝિક પે. લીવ સેલરી એટલે રજાનો પગાર. ઘણી વખત એવું હોય કે રજા હોય પરંતુ રજાના દિવસે જો કામ ઉપર જવું પડે તો એનો પગાર આપવો પડે, એ લીવ સેલરી. એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ 8.33%. આ 8 into 1/3 એટલે 33% થયા કહેવાય. એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ ESI 2%. આ બંને પર્સન્ટેજ તમને લેવાના કીધા છે બેઝિક સેલરી પ્લસ ડિયરનેસના ઉપર પેરેગ્રાફની અંદર. નંબર ઓફ વર્કિંગ ડેઝ ઇન અ મંથ 25 એન્ડ ડેઈલી વર્કિંગ અવર્સ 8. 25 દિવસ મહિનામાં કામ થાય છે અને રોજ 8 દિવસ કામ થાય છે. તો જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ નંબર 1 બેઝિક સેલરી એટલે મંથલી 3000 અને ડેઝ છે 25. તમે 3000 ડિવાઇડેડ બાય 25 કરો એટલે 120 ડેઈલી આવે. સેકન્ડ છે DA, also 3000 and 120. Third, perquisite. Perquisite છે 80 rupees અને divided by 25 કરો તો 3.2. 4, leave salary. %10 of basic pay એટલે basic છે 3000 એના 10% is equal to 300 એટલે અહીંયા આવશે 12. employers contribution to provident fund number 5 EPF 8.33%. પણ આ બંનેના ટોટલના એટલે કે 6000 into 8 point. તમારે છે ને કેલ્સીની અંદર જેટલા તગડા આવે ને એટલા લેવાના એટલે એકદમ પરફેક્ટ આન્સર આવે એ 500 આવશે. એટલે અહીંયા અમાઉન્ટ આવતી હશે 20. and finally ESI employee state insurance ESI એ પણ એ 6000 ના 2% એટલે આવશે 120 and 4.8. અને આનું જો ટોટલ કરવામાં આવે તો એ 7280. આ 7000 એની મંથલી સેલરી થઈ અને ડેઈલી સેલરી 280 થઈ. એને રોજના 280 મળે છે કારણ કે 25 દિવસ કામ કરે છે અને 7000 ટોટલ સેલરી મળે છે. થેન્ક યુ વેરી મચ.